બોલો સદગુરુ દેવની જય. જ્ઞાનેશ્વર મહારાજે જ્ઞાનેશ્વરી ગીતાની અંદર આ છોકરાને ભાઈ 5-10 મિનિટ બેસાડી દેજો. જ્ઞાનેશ્વરી ગીતામાં એવો ઉલ્લેખ કર્યો છે કે એક વરરાજાના લગ્ન થતા હોય તો કેટલાય લોકોને આનંદ કરવાનો એક લાભ મળે ને, એક લાવો મળે. અને એક વરરાજાના લગ્ન થતા હોય તો કેટલાય સમયથી એની બધી તૈયારીઓ ચાલતી હોય. ભાઈઓ, બહેનો, નાના બાળકો, માતાઓ, વડીલો, સર્વને એનો એક હરખ હોય, એનો એક એને આનંદ હોય. પણ એ આનંદ ક્યાં સુધી કે એના માટે એક સમય સીમિત છે કે ભાઈ એક વ્યક્તિના એક વખત લગ્ન થાય ને એમાં જે આનંદ મળે એ 2 થી 3 દિવસ. બહુ સારા અને મોટા માણસો હોય ને મોટું આયોજન રાખે તો અઠવાડિયું ગણું હાલો ને. પણ જેની વૃત્તિ અખંડ બ્રહ્મ શબ્દ બ્રહ્મની સાથે વરી ગઈ છે એવા જે મહાપુરુષો, એવા જે સંતો, એ દેહ છોડીને વયા જાય પછી જેમ જેમ વર્ષો જાતા જાય, જેમ જેમ વર્ષો જાતા જાય એમ એમ લોકોને એનો મહિમા વધતો જાય અને વર્ષે 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 આનંદ વધતો જાય. એક મહાપુરુષે કરેલું ભજન, એક મહાપુરુષે કરેલી કમાઈ આપણા જેવા કેટલાયને કામયાબ નીવડે છે ને. નતર દેવારામ બાપા એટલે એક સામાન્ય ખેડૂતની ત્યાં જન્મેલા, ગરીબ ઘર, પણ કોઈ પૂર્વની કમાઈએ હરજીવન દાદાનું ચરણ ગ્રહણ કર્યું અને સદગુરુની કૃપા અને પોતાના પુરુષાર્થથી આ યોગને પરિપૂર્ણ કમાણા. તો તમે એક મહાપુરુષની ભજનની કમાઈ એનો તમે પ્રભાવ તો જુઓ. નહીતર આમ ગણીએ તો નાતે નેડો નહીં, ગામના એક નહીં, કોઈ આપણે બ્લડના સંબંધ નહીં. હવે અત્યારનો સમય તો એવો છે કે પોતાના બાપુજી, માતા પિતા એની તિથિ આવે ને તોય હરખાએ નથી ઉજવતા, તોય એનો એને આનંદ ન હોય, તોય એનો એને મજા કરવાનો, કાંઈક કરી છૂટવા માટેનો ભાવ બિલકુલ ન હોય. પણ ભજનની જે કમાણી છે ને એ એવી છે કે જો મનુષ્ય જોઈ શકે તો પોતાની નજરની સામે દેખાય છે. નતર ભાઈ આ વસ્તુ બને ખરી કોઈ દિવસ? કોઈ દિવસ ન બને. પણ એક મહાપુરુષ ભજન કરીને વયા ગયા. આજે 25 વર્ષના વાણા વાઈ ગયા, છતાં એવો ને એવો આનંદ. અને જેમ જેમ વર્ષો વધતા જાય એમ એમ એની કમાઈ વધતી જાય, એમ એમ જગતમાં એની નામનાઓ વધતી જાય. ત્યારે આપણને એમ થાય કે સંતોને ધન્ય છે. ગુરુ, તમારા ગુણને કેમ વખાણું નાથ, તમે લીધા જન્મ જન્મ સાથ, તમે તો પરોપકારી નાથ. ગુરુ અને શિષ્યનો સંબંધ છે એ એક જન્મનો સંબંધ નથી. ગુરુ અને શિષ્યનો સંબંધ જન્મ જન્મનો છે. પાર્વતીજી જ્યારે તપ કરવા માટે બેઠા એટલે તપમાં ભંગ કરવાને માટે સપ્તર્ષિઓ આવ્યા કે તું કોને પ્રાપ્ત કરવાને માટે તું ભજન કરસ? કે મારો અનાદિનો વર શંકર છે, એને મળવાને માટે હું ભજન કરું છું. એટલે સપ્તર્ષિઓએ પરીક્ષાને માટે નિંદા કરી કે સ્મશાનમાં રહેવાવાળો, ન કોઈ શણગાર રસને જાણનારો, ભૂતની ટોળીઓ વચ્ચે રહેનારો, એને વરીને તું શું કરીશ? ત્યારે પાર્વતીજીએ કીધું કે તમે કોઈક સાધુના વેશમાં રાક્ષસ લાગો છો, નહીતર મારા નાથની નિંદા ન કરો, નહીતર મારા નાથની તમે નિંદા ન કરો. આ તો જન્મ જન્મ કી રગત હમારી, પરણું તો શંભુ નતર રવ કુંવારી.
એમ ગુરુ અને શિષ્યનો સંબંધ એ જન્માંતરોનો છે, એક જન્મનો સંબંધ નથી. અને જન્મ જન્મથી એ આપને ભેડા રાખતા આવ્યા છે ને, એટલે આપણા બાપ કરતા એ વિશેષ એને માનીને એની તિથિ ઉજવીએ છીએ ભાઈ. આપણા હગા બાપ કરતા એને વિશેષ આપણા માથાના મુંગટમણી માની અને આપણે આ 25 વર્ષથી આ તિથિ ઉજવીએ છીએ. આ ભજનનો પ્રતાપ છે. ગુરુ તમારા ગુણને કેમ વખાણો નાથ, લીધા તમે જન્મ જન્મ સાથ, તમે છો પરોપકારી નાથ. રાજા રીજે તો રાજ સુખ આપે, પણ ન ભવ દુઃખ ભાંગે નાથ. કદાચ તમારી ઉપર રાજા રીજી જાય બહુ તો તમને શું દઈ દે, શું દઈ દે? હાલો કદાચ આખું રાજ દઈ દે, એથી વિશેષ તો કાંઈ નહીં ને. પણ એ કદાચ તમે આખા રાજના ધણી થઈ જાઓ તો ક્યાં સુધી તમે એ રાજ ભોગવો? કે દેહમાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી. પછી તો આંખ વિચારણા પછી તો પૂરું જ છે ને. હે, આ તો સત કરે ચાગલાય, લટકા કરે લોહી, અસત જેદી આટો મારે ને તેદી બાવડું પકડીને બેઠા ન કરે કોઈ. આ બધા સુખ છે એ તો ક્ષણવારના છે. સાબદાઈથી સુજાડી એલા હકડી સુજાડી નાય, જોડો ઠંડે જમનો તેદી લાજ રહે કે નાય. આ બધા સુખ ક્ષણિક વાર છે, પણ રાજા રીજે તો રાજ સુખ આપે, એ ભવ દુઃખ નો ભાંગે નાથ. ગુરુ છે ને એ જન્મ મરણનું કારણ મટાડી દે. નતર કેટલાય જન્મથી જીવ ભટકતો આવે છે. પુનરપી જનનમ પુનરપી મરણમ, પુનરપી જનની જઠરે શયનમ, આ સંસારી ખલદુસ્તારી કૃપયા પાહી, ત્રાહી મુરારી ભજ ગોવિંદમ મુંડમતે. એ ભવચક્રમાંથી આવા સમ્રાટ સદગુરુ છે ને એ આપને બારા કાઢી અને જન્મ જન્મ સુખી કરે છે ને, એટલે આપણે એની પાછળ કંઈક કરવું પડે છે. એટલે આપણે આપોઆપ હૃદયથી એના પ્રત્યે ભાવ થાય છે, સત્કાર થાય છે, એને આપણે આદર કરીએ છીએ. એ એનું કારણ છે. રાજા રીજે તો રાજ સુખ આપે, પણ એ નો ભવ દુઃખ ભાંગે નાથ. પણ હે સદગુરુ, આપ તો રાજા ધીરાજ છો, તમે આપી દીધું અમને આત્મપદનું રાજ. ગુરુ એવું આપને રાજ આપી દે કે જુનાગઢનો જે બાદશાહ હતો એને જે આનંદ નહોતો ને, એ આનંદ ઝૂંપડીમાં રહેવાવાળા નરસિંહ મહેતાને હતો. એ રાજ એને ગુરુ દામોદરથી મળ્યું હતું. એ જ રાજના અધિકારી આપણને આપણા સદગુરુએ બનાવ્યા છે ભાઈ. એ જ રાજના અધિકારી. અને આ રાજનું સુખ એવું કે આ બધું બહારનું જે લૌકિક સુખ છે ને એ ક્ષણિક લાગે. દેખો વરથરી ભયા ફકીરા, છોડ્યા શેરગઢ ઉજેણી, 92 લાખ માળવાનો રાજા, માયા સર્વે ત્યાગ જ કીધી. ખબર છે ને, નોખા થાય તે હાવણીનું ઠૂટકું નથી મુકાતું. રાજ મૂકી દીધું એટલે. પણ આ જે આત્મપદનું રાજ છે ને, એની બરાબર આની કોઈ કિંમત જ નથી, કોઈ કિંમત જ નથી. કમાઈ હીણાને આવું પદ કોણ આપે નાથ. આપણે શું નામને માટે, વચનને માટે, ગુરુને માટે આપણે શું કમાઈ કરી લીધી? મેં કે તમે? આમાં કંઈ એવું ન હોય કે આપણે સત્સંગ કરતા હોય એટલે બહુ મહાન થઈ જાય, મોટા થઈ જાય. હું આવું ને એમાં તમે આવો. આપણે સદગુરુને માટે શું કરી છૂટ્યા છે? એના માટે આપણે હરજીવન દાદાની જેમ ભાતું લઈને કેદી ગોતવા, ધર્મ ગોતવા નીકળ્યા? નહીં. પણ બંગાસું ખાઈને મોઢામાં પતાહું આવી જાય એમ આપણા સર્વ સિરતા ધણીએ આપને નામ એમ આપી ન દીધું? હે ભાઈ, એમ ન આપી દીધું? કમાઈ હીણાને આવું પદેલા કોણ આપે નાથ. આપણી કાંઈ કમાઈ નહીં, છતાંય જે પદ દેવોને પ્રાપ્ત થવું દુર્લભ છે એ પદ સદગુરુએ સહજમાં આપી દીધું. વળી અવગુણ અમારા તમે એકેય ન જોયા, તમે ગુણ સાગર છો દીનાનાથ. ગુરુ જેમ ગુણ સાગર એમ આપણે અવગુણ સાગર. ન આપણી વૃત્તિના ધડા, ન મનના ધડા, ન દ્રષ્ટિના ધડા, ન જીવનના ધડા, પણ છતાંય અવગુણની સામે જોયું જ નહીં. એટલે તો કલ્યાણદાસને વારે વારે આ પ્રશ્ન થતો તો જીવણ બાપાને વિનંતી કરીને કીધું, બાપજી તમે તો કૃપાળુ છો, તમે તો દયાના સાગર છો, તમે તો કરુણાના ભંડાર છો, તમે આ અમૂલ્ય વસ્તુ અમને આપી દીધી,
પણ અમે પૂર્વે કરેલા જે કાંઈ કર્મ છે એ હું જ્યારે ધ્યાન સ્મરણમાં બેસું ત્યારે એ મને યાદ આવ્યા કરે. તમે અમારા અવગુણ સામે જોયું નહીં, અમારી ભૂલ સામે જોયું નહીં, નામ જ આપી દીધું, તો મારો ઉગારો થશે કે નહીં થાય? તો એ જીવણ બાપાએ કીધું કે લા કલ્યાણ, હજી મારા યાદ કરસ તું? આ તો આપણા બેયનું મળવું થયું ને ત્યારે કર્મ છૂટી ગયા. નૈન કમલ સે નિરખા નટવર ન્યાથી જ ખુલી ગયા કર્મના કપાટા. ઇના એ પુરુષ પાસા દિલમાં દેખા દેવ નિરંજન જે નકરા હુઆ નિરાટા. સંતો કોઈ બુજે 52 મારું તારું મળવું થયું ને કલ્યાણ, તઈ જ આ કર્મ છૂટી ગયા. અને જીવણ બાપા કે કલ્યાણ, કદાચ તે ભલે ને 84 વર્ષ શિકાર ખેલા, ઉનકા ધોખા ભી નાય, શ્વાસ અને ઉશ્વાસ હાલે ને તારી દેહમાં એની કરી લેને ઓળખાણ. હે મારા મન મસ્તાના, હે દિલ દીવાના, લેને આપણે હરિના ગુણ ગાઈએ. એલા આવી બહાલી કોણ આપે? આવી બહાલી કોણ આપે? કે અટાણ સુધીમ તે જે કર્મ કર્યા એ તને માફ, અને હવે હું ભજન બતાવું એ કરવા માંડ એટલે તું કર્મમાંથી છૂટી જા. આવી બહાલી સદગુરુ આપી શકે, આવી બહાલી સદગુરુ આપી શકે. કારણ કે ભજનની કમાઈ કરીને મહાપુરુષોએ એવું ઈશ્વરીય શક્તિ પ્રગટ કરી છે કે એ બોલે એ થાય, એ બોલે એ થાય. ઘણી વખત બાપાએ સત્સંગમાં કીધું છે કે જયંતિ બાપાના લગ્ન હતા અને આપણા રિવાજ પ્રમાણે પાટ ઉઠામણનો કાર્યક્રમ હોય ને, તે કુદરતી બાપાએ હટ લીધી કે બધા ભાઈઓ, બધા બહેનો, બધા ભાભીઓ એ 100 રૂપિયા આપે ને તો પાટેથી ઉઠવું, નતર ઉઠવું નહીં. એટલે ગંગામાએ દેવારામ બાપાને વાત કરી કે આ હઠ કરીને બેઠો છે, હવે તમે કાંઈક કહો, અને નહીતર પછી તમે બધા એને 100 રૂપિયા આપો. કારણ કે તઈ તો ખીચામાં હાથ નાખે તો હોહરવો વયો જતો, ખીચામાં કાંઈ નીકળે નહીં. દેવારામ બાપા નજીક આવ્યા, ખાલી એટલું કીધું કે બેટા આપણે તો ભગત કહેવાય, આપણે ભગત કહેવાય, આપણે માયાનો ધનનો મોહ આપણે ન રખાય. અને કુદરતી શું ઉલટ આવી ગઈ, ખાલી એટલું જ બોલ્યા કે જા તું મારાથી હવાયો થાઈશ, તું મારાથી હવાયો થાઈશ. આટલા જ શબ્દો, પણ એ શબ્દનું પ્રમાણ અત્યારે હું અને તમે જોઈ છીએ કે નથી જોતા? કે ખાલી એમનો વાતું જ છે? સામાન્ય રીતે બોલેલા શબ્દો, જા તું મારાથી હવાયો થાઈશ, એ પ્રમાણને હું તમે અત્યારે નજરો નજર જોઈ છે ને, નજરો નજર. આ ભજનની કમાણી છે. આ એનો એક શબ્દ બોલેલો નિષ્ફળ ન જાય, એક શબ્દ નિષ્ફળ ન જાય. અને ભજનાનંદી જે મહાપુરુષો છે ને ભાઈ, એને પોતાના એક એક બાળકની ધ્યાન રાખવાની તેવડ છે. એક એક બાળકનું સંભાળ લેવાની એની પોતાની એક જવાબદારી છે. કારણ કે આપણે એને પરમ પિતા કહી છીએ, ગુરુ છે, સંત છે. એ પોતાના એક કે બે દીકરાના ખાલી પિતા નથી, એ જગતના બાપ કહેવાય. એટલે એ પરમ પિતા છે. અને ગમે એ જીવને ગમે એમ કરીને પોતાના ચરણમાં એને લેવો હોય ને તો લઈ શકે ભાઈ. એક દેવારામ બાપાના જીવનનો જ બીજો પ્રસંગ છે. માંગવાપડમાં વલ્લભ બાપા કાછડિયા, બહુ ભાવિક પ્રેમિક, દેવારામ બાપાનું શરણ ગ્રહણ કરેલું ને એમને 4 દીકરા, અને અત્યારે બાપાની દયાથી 4 દીકરા ભક્તિના રંગે રંગાઈ ગયા છે. એમની સાથે ઈ જ ગામના વતની માંગવાપડના અરજણભાઈ, એને બાપાની એમની વલ્લભભાઈની સાથે ભેડા પીપળી આવવાનું થયું ને એને દેવારામ બાપામાં ભાવ થયો અને એને બાપાનું શરણ ગ્રહણ કર્યું. એ અરજણભાઈના નાના ભાઈ રણછોડભાઈ. એટલે અરજણભાઈ વારે વારે કે ભાઈ તું એકાદી વખત તો ભેડા પીપળિયા મારી હારે હાલ. મનુષ્ય જીવનનો મુખ્ય ધ્યેય શું છે એ આપને સંતોના સમાગમમાં જાય ને તે ખબર પડે. આપણે તો ખાલી અત્યારે એટલું જ છે, કામ ને ધંધા ને ઉદ્યમ ને વ્યવહાર ને એ સિવાય બીજી આપણને ખબર નથી. એટલે રણછોડભાઈ કે ભાઈ તમારી વાત બધી સાચી, પણ હવે આપણે નાના માણા આવું જાવું એ આપને પોહાય નહીં,
અને ભજન તે વળી એમાં શું હોય? અરજણભાઈ કે તું એક વખત બેડા પીપળિયા આવ, પછી તને ખબર પડે ભજનમાં શું હોય. કારણ કે આ તો સ્વાદ ચાખે એને ખબર પડે ને, જે સ્વાદ ચાખે એને ખબર પડે. અને અરજણભાઈની હારે એના નાના ભાઈ રણછોડભાઈ બેડા પીપળિયા આવ્યા. બાપાની દ્રષ્ટિ પડી ખાલી. અરજણભાઈએ કીધું કે બાપા અમારો નાનો ભાઈ છે ને અત્યાર સુધી તો ભજનમાં આવવાની ના પાડતો જ, પણ મેં બહુ કીધું એટલે આવ્યો છે. એટલે દેવારામ બાપાએ કીધું કે રણછોડભાઈ ઊભા થઈને મને પગે લાગો. એટલે રણછોડભાઈ ઊભા થઈને બાપાને પગે લાગ્યા અને વહામાં થાપો માર્યો ને ખાલી એટલું જ બોલ્યા કે હવે સત્સંગમાં આવતા રહેજો. આટલા વાક્ય તો મહામંત્ર હતા. આટલા વાક્ય તો મહામંત્ર હતા. એ બીજનો પ્રોગ્રામ કરીને બસમાં બેઠા એટલે એના મોટાભાઈ અરજણભાઈએ કીધું કેમ રણછોડભાઈ મજા આવી બીજમાં? કે હા મજા આવી, પણ હજી કે મારું મન માનતું નથી. આપણે નાના માણસો દર બીજે આવું ધક્કા ઉજાગરા આપને ક્યાંથી પોહાય? પણ તો અરજણભાઈ કે ઠીક ભાઈ તારી જેવી ઈચ્છા, બીજું તો શું. પણ જોવો મહાપુરુષોની સુરતા શું કામ કરે છે, આપણે એ કહેવા માંગીએ છીએ. બીજી બીજને 2-3 દિવસની વાર હતી અને કુદરતી એને જે બાપાએ વહામાં થાપો માર્યો ને કીધું ને કે રણછોડભાઈ હવે સત્સંગમાં આવતા રહી જવો, એ કુદરતી રીતે જ એને કાનમાં એ શબ્દ જેમ હું બોલું ને તમે સાંભળો એમ સ્પષ્ટ સમજાય અને પોતાને એમ થાય કે મને બાપા બોલાવે છે, મને દેવારામ બાપા યાદ કરે છે, એવું બાપાના જે શબ્દ જે બાપા બોલતા હોય એ કાને સંભળાય. એટલે મોટા ભાઈને વાત કરી કે મારે બીજમાં આવવું જોઈએ, નહીં હાલે. મારે બીજમાં આવવું જોઈએ, નહીં હાલે. કે તો ભાઈ હાલ ને, ત્યાં તો દરવાજા ખુલ્લા જ છે, ત્યાં દરવાજા ખુલ્લા જ છે ને. ત્યાર પછી સતત આવવા માંડ્યા. એટલે કયા જીવને પોતાના ચરણમાં કેમ લેવો એ કડા સદગુરુ જાણે. પોતે ઈટું પાડવાનું કામ કરે, તેમાં વૈશાખ મહિનાની કંઈક ફૂલ સિઝન, તે રાતે 1 વાગે જાગી જાય ને કુંભારને તો બધી રાતે તનતોન મહેનત કરવી પડે. રાતે ઈટું પાડે અને સવારે જે હુંકાઈ ગયેલી હોય એ ખડકે ને બપોરે માંડ 1-2 કલાક આરામ કરવાનો વારો આવે. તેમાં એક વખત ભઠ્ઠાની બાજુમાં લીમડો ને લીમડાના છાંયે વૈશાખ મહિનાના સૂર્યનારાયણ રૌદ્ર સ્વરૂપે તપી રહ્યા છે અને પોતે ઢોલિયા ઉપર સૂઈ ગયા અને થાક હોય એટલે ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. એ ઊંઘમાં સૂતા છે અને વળી પાછો એને બાપાનો અવાજ સંભળાણો કે રણછોડભાઈ, હે રણછોડભાઈ, તમે કાં હોતા? જાગો જાગો, આમ જોવો તો ખરા, ટીંબી બાજુ વરસાદ મંડાણો છે. એટલે એકદમ અવાજ સાંભળતા પોતે ઝજકીને જાગી ગયા. જાગીને આમ પોતાના માથા પાસે ઊભા જોયું ને તો દેવારામ બાપા ઊભેલા. એટલે પોતા એકદમ તરત ઊભા થઈ ગયા કે મારો ભગવાન મારી ઘરે આવ્યો ને હું કાં સૂતો? ઊભા થઈને એકદમ જોયું તો કોઈ નહીં, કોઈ નહીં. પણ પોતાને ખ્યાલ આવ્યો કે આ ગમે બાપાની અગમ્ય શાન છે. એટલે તે દિવસે પછી એને ગારો બનાવવાનું કામ બંધ રાખ્યું અને જે કાંઈ ઈંટો પડી હતી ને એને ખડકી અને ત્યાં હાંજ પડી ગઈ, હાંજે જમીને સૂઈ ગયા. સવારે જાગ્યા હતા, કુદરતી જ પોતાને ખબર નહીં પણ એને એમ થાય કે મને કાંઈક આનંદ આવે છે, મને કાંઈક આનંદ આવે છે. અને આગલા દિવસે જ્યારે બપોરે સૂતા હતા અને બાપાએ જગાડ્યા હતા, બીજા દિવસનો એ સમય આવ્યો ને ત્યાં ઘટાટોપ વાદળા થવા માંડ્યા અને ટીંબી બાજુ વરસાદ મંડાણા હોય ને એવું લાગ્યું. એટલે તરત પોતે તાલપત્રીની બધી વ્યવસ્થા કરી અને 20,000 ઈંટું પાડેલી હતી, 20,000 એ બધી ઢાંકી દીધી. જ્યાં ઢાંકી રહ્યા ને ત્યાં વરસાદ આંબી ગયો. 20,000 ઈંટું કોરી રહી ગઈ. જેમ આપા મેપાએ કડિયું ઢાંકીને જેમ નરિયાને કોરા રાખ્યા એવો કંઈક પ્રસંગ છે ને. તે ભાઈ આવા ભજનાનંદી મહાપુરુષો છે ને એની તિથિ તહેવારમાં કુદરતી આપણને અંદરથી જેમ થાય કે આપણે કંઈક કરીએ. એ એના ભજનનો પ્રતાપ છે. નતર નાયતે નેડો ન હોય, ઘરનું અટાણે કામ નથી કરતું, બધી રીતે સારું હોય, શરીર સારું હોય, કાંઈ વાંધો ન હોય, જીમમાં જાય પણ પાછી ઘરે કામ વાળી રાખે
અત્યારે ઘરનું કામ કરે છે કોઈ? હે? એટલે આ સંતોનો કાંઈ પણ કામ હોય આપણે એક એક બે દી ઘરે ન જાય અને આપણે સામેથી કંઈક તમતારે જે કામ હોય અમને ચીંધી દેજો, જે કામ હોય અમને ચીંધી દેજો. આ શું છે? આ શું છે? આપણે અત્યારે વાસુરભાઈએ વિચાર કર્યો કે બાપાની આ 25મી તિથિ છે, તો જેણે જેણે અત્યાર સુધી જે કાંઈ પોતાની રીતે તનથી, મનથી, ધનથી જે કાંઈ સેવાનો ભોગ આપ્યો કે એને આપણે એક પ્રસાદી તરીકે કાંઈક વિતરણ કરીએ. હવે આમાં કોઈના આપણે નાતે નેડા નહીં, ન બ્લડના રિલેશન, કાંઈ નહીં, છતાંય એને એમ થાય કે બાપાનું કાર્ય છે તો આપણે કાંઈક કરીએ. આ ભજનાનંદી મહાપુરુષ છે ને એનો આ પુરાવો છે, એનો આ પુરાવો છે. એટલે કમાઈ હીણાને આવું પદેલા કોણ આપે નાથ, અવગુણ અમારા એકય જોયા નહીં, તમે તો ગુણ સાગર દીનાનાથ. ધન્ય ધન્ય સદગુરુ દાતા, ધન્ય કૃપા તમારી નાથ. દેવારામ સદગુરુએ બહુ દયા કરી અને ઝાલી લીધો જંતીનો હાથ, તમે તો પર ઉપકારી નાથ. એને એકનો હાથ જાયલો ને પાછો એને અત્યારે આપણા બધાયનો હાથ જાયલો ને. હે, દેવારામ ગુરુએ દયા કરીને ઝાલી લીધો જંતીનો હાથ, તમે છો પર ઉપકારી નાથ. તો દેવારામ બાપા 74 વર્ષનું આયુષ્ય ભોગવી ગયા. 74 વર્ષના આયુષ્યમાં આ ધર્મને ટકાડી રાખવા, ગુરુ મર્યાદાનું પાલન કરવા, રાત દિવસ એને દેહને કસી નાખ્યો. ઘરના વાહન નહીં, ધક્કા ઉજાગરા, પેટી તબલા ખંભે હોય, કેટલા કેટલા ગાવના પંથ કરવા. એમાંય વળી પુંજારામ બાપા ક્યારેક ક્યારેક એવી પરીક્ષા કરી નાખે તો આખો દિવસ હલાવે, ધૂમ દખેલો તડકો હોય, જમવાનું ન દે ને કે ગગડાઓ ભજન કરો, કાંઈ બોલાય નહીં. અને વચમાં જ્યારે ખજૂરી પીપળિયા દરજી કામ કરતા હતા ત્યારે તો એવી સ્થિતિ આવી ગઈ કે ઘરમાં ખાવાનું નહીં, ખાવાનું તો નહીં પણ કોઈ છાશ ન દે. પછી લાભુદાદા અને દેવારામ બાપા વાયડુમાં જઈને ખરખોડીના પાંદ ખાઈને દિવસો કાઢી લે. એવી એને ભજનની કમાણી કરી. વચમાં એક બીજો પ્રસંગ યાદ આવી ગયો એટલે કહી દઉં. કોટડાવાળા સૌજી બાપા એ મને વાત કરતા હતા કે એક વખત કાઠમાં પ્રોગ્રામ હતો અને બાપાને કુદરતી પગમાં દુખાવો થયો એટલે કે બાપા સ્ટેજ ઉપરથી ઉતરી ને બાજુમાં એક ઘર હતું ત્યાં જઈને સૂતા અને મને કીધું કે સૌજીભાઈ તમે પગ દબાવો. એટલે એ પગ દબાવવા માંડ્યા. એટલે ત્યારે દેવારામ બાપાની આમ છેલ્લી જ સ્થિતિ હતી. તે દેવારામ બાપાએ સૌજીભાઈને કીધું કે સૌજીભાઈ આ ધર્મને ટકાડી રાખવાને માટે મેં અને દાદાએ ભૂખાઈ રહી ગયા છીએ. પગમાં પહેરવા પગરખા ન હોય તો એ ઘણો પંથ કાપ્યો, પણ આ ધર્મને ટકાડી રાખવાને માટે. પણ કે તમે જોજો મારા પછી હવે જંતીને એ કાંઈ નથી, એને તો ભક્તિ ગાદી તકિયા ઉપર કરવાની છે. એને તો ભક્તિ ગાદી તકિયા ઉપર કરવાની છે. જે કાંઈ ભોગવવું પડે એ અમે ભોગવી લીધું. તો 74 વર્ષની આયુષ્યમાં પોતાએ શરીરને આપણા માટે કસી નાખ્યું. વાસુરભાઈને એને ખબર છે કે સવારે 4-4, 5-5, 6-6 વાગ્યા સુધી પ્રોગ્રામ હાલે અને બાપા તારીખ લેવા આવે ને કોઈને ના જ ન પાડતા. કોઈને તારીખ આપી જ દે. ક્યારેક 2-2, 3-3, 4-4 રાતના ઉજાગરા. પાછું આપણી જેમ સવારે સૂતું રહેવું એમય નહીં, ટાઈમસર જાગી જવું. શરીરને કસી નાખ્યું. કોના માટે? આપણા માટે. 74 વર્ષની પોતે આયુષ્ય ભોગવી અને છેલ્લે છેલ્લે શરીરમાં કેન્સરની બીમારી થઈ અને એ બીમારીની અંદર રાજકોટ બાપાને વારે વારે આવવાનું થતું દવાખાનાના કામે. અને એ વખતે બાપાનો ઉતારો રહેતો બુટાણી પરસોત્તમભાઈને ઘરે ને એમની ઘરેથી જયાબેન, પોતે તો નથી, જયાબેનની હાજરી છે. તો આપણે એને પણ ઘણો ઘણો ધન્યવાદ આપીએ કે એ સમયની અંદર એને આપણે આપણા ભગવાનને હાચવા
એ સિવાય દવાખાનાના કામકાજમાં બીજા રાજકોટના સત્સંગી ભાઈઓ ભૂરાભાઈ છે, મનજીભાઈ છે, આપણે કથિરિયા સાહેબ ડૉક્ટર ભવાનભાઈ છે, પછી અમારા વાસુરભાઈ છે, એ બધા પુરુષોને આપણે ઘણો ઘણો ધન્યવાદ આપવો ઘટે. કારણ કે સ્વાર્થ હોય ને, સ્વાર્થ ત્યાં તો બધાય દોડી દોડીને કામ કરે, પણ આ તો પરમારથનું કામ છે ને, આ તો પરમારથનું કામ છે. એટલે આ બધા પુરુષોને ધન્યવાદ છે. અને ત્યાર પછી બાપાને છેલ્લી તકલીફ થઈને રાજકોટ સુધી આવી શક્યા નહીં અને દેહ છોડી દીધો. એટલે બાપા જ્યારે રાજકોટમાં છેલ્લી વખત આવ્યા અને રાજકોટમાંથી જ્યારે વિદાય લીધી ને, ત્યારે પરસોત્તમભાઈ બુટાણીની ઘરેથી પોતે ગાડીમાં બેસીને વિદાય લીધી. એટલે વાસુરભાઈને એવો ભાવ થયો કે આપણે બાપાએ દેહ છોડ્યો અને આજે 25 વર્ષ થયા છે, તો સૌ પ્રથમ 25મી નિર્વાણ તિથિની અંદર આપણે ગોંડલ બાંદરાને પીપળ્યા, ગોરધન બાપા, રશ્મિન દાદા અને જયંતિ બાપા, 25મી તિથિમાં સૌ પ્રથમ આપણે પહેલી પધરામણી પરસોત્તમભાઈ બુટાણીને ઘરે કરાવી, ત્યાંથી પછી આપણે સામયું લેવું. એને એવો ભાવ થયો, કારણ કે છેલ્લે એને બાપાની બહુ સેવા કરી અને બાપાએ જ્યારથી જે પરસોત્તમભાઈની ઘરેથી વિદાય લીધી ત્યાર પછી રાજકોટમાં ક્યારેય આવવાનું થયું નથી. એમ કરીને બાપાએ પોતાની જીવન લીલા સંકેલી લીધી. ત્યાર પછી આપણે પોષ સુદ બીજનો દેવારામ બાપાનો ભંડારો રાખ્યો. ત્યારે લાભુદાદાએ એવી આજ્ઞા કરી બાપાને ને કે આજ પછી તમારે દેવારામ બાપાની તિથિ છે એ પોષ સુદ બીજના રોજ ઉજવવી. એ વાસુરભાઈને ખ્યાલ આવ્યો કે દાદાની એવી આજ્ઞા છે કે ભાઈ દેવારામ બાપાની તિથિ પોષ સુદ બીજના રોજ ઉજવવાની દાદાની આજ્ઞા છે. તો દેવારામ બાપાએ દેહ છોડ્યો છે માગસર સુદ સાતમના દિવસે. તો એને એવો ભાવ થયો કે આપણા સદગુરુ છે, આપણા માથાના મુંગટમણી છે, આપણા જીવનને સુધારનાર છે, અણઘણ લાકડાનો ઘાટ ઘડનાર, કે જેને આપણા માટે આખા શરીરને ઘસી નાખ્યું. અને જ્યારે જેવી જરૂર પડી ત્યારે એને આપણી લાજ રાખી, સંસારિક કામમાં, વ્યવહારિક કામમાં, લૌકિક અલૌકિક, જ્યારે જેવી જરૂર પડી એ પ્રમાણે એને આપને સહાય કરી છે. તો એ વખતના જે સત્સંગી ભાઈઓ હતા એને વાત કરી, તો પછી આપણે બાપાએ દેહ છોડ્યો એ તિથિ કાયમિક ધોરણે રાજકોટમાં ઉજવીએ તો. અને એ ભાવ બધાએ સ્વીકાર્યો. દાદાને ભલા બાપાને વાત કરી, બાપાએ બીજમાં બધી વાત કરી હતી. દાદાએ કીધું તમારો ભાવ હોય તો કરો, અને દાદાના આશીર્વાદ મળ્યા. તો એ ત્યાર પછીથી માગસર સુદ સાતમની તિથિ ઉજવવાનું રાજકોટમાં નક્કી થયું. અને ત્યાર પછી સતત તમે બધા રાજકોટ સત્સંગ મંડળ મળીને આ બાપાનું કાર્ય કરી રહ્યા છો. તો આમાં જેનાથી જેને જે બનતી હોય તનથી, મનથી અને ધનથી જે તમે કાંઈ સેવા કરી રહ્યા છો ને ભાઈ, એનું ફળ મારો નાથ તમને દેશે, દેશે અને દેશે. કારણ કે દીધું રાખે નહીં દેવતા, લીધું રાખે નહીં વીર, પંચાળીના તાતણે તાતણે પુરાતા સોમણ શિર. એક દ્રૌપદી બેને ભગવાનને હાથમાં પાડી વાગી ગઈને એક પોતાની અમૂલ્ય હાડીમાંથી ચિથરું ફાટીને વીટી દીધું હતું. તો ત્રિકમે ગણી લીધા હતા એના તાતણા, ગણીને રાખ્યા લેખે, 999 શિર પુર્યા જેને સઘળી સભાજન દેખે. તો આપણે તો રાત દિવસ એના ચરણ ગ્રહણ કર્યા છે, એનું ફળ આપણને કેમ ન મળે? જરૂર મળે. અને એનું ફળ ધન, માલ, મિલકત, સંપત્તિ, પુત્ર, પરિવાર એ નથી જોતું. બસ દેવારામ બાપાના ચરણમાં આપણે એટલી જ પ્રાર્થના કરીએ, સર્વ સંતોના ચરણમાં, કે આ રાજકોટ સત્સંગ મંડળ બાપાનું આ કાર્ય દર વર્ષે દિન પ્રતિદિન વિશેષ અને વિશેષ ભાવથી કરતા રહીએ છે. અને હવે ભવિષ્યમાં આવા નવા ઉલ્લાસથી, જ્યાં સુધી જેનાથી જે બની શકે ને સદગુરુએ જે ધાર્યું હોય એ મુજબ આ કાર્ય દર વર્ષે ઉલ્લાસથી, વિશેષ ઉલ્લાસથી આ કાર્ય કરતા રહી. અને એમાં આપણે કુદરતી રીતે જે આયોજન કરતા ભાઈઓ છે એને ખ્યાલ હશે કે કોઈને કોઈ રૂપે આપણને ગુરુદેવ સહાય કરી જાય છે. હું કરતો નથી, કરતા તું છે.
હું કર્યું કાંઈ થાય નહીં, માનવ કે મેં કરું, કરતન દૂજો કોઈ, આપણા તો આયદરા અધવચરે જે હરી કરે ને એ હોય. તો બાપાના ચરણમાં એવી પ્રાર્થના કે આમાં અમારું કાંઈ છે નહીં, તમે તો અમને નિમિત્ત બનાવ્યા છે, અમે તો નિમિત્ત માત્ર છીએ, છતાંય અમારાથી જે કાંઈ બને એ ભોળા ભાવથી સેવા કરીએ. અને અમારી ક્ષણિક સેવા, અમારી થોડી સેવા, અમે તો તમારા નાના બાળકો છીએ, અમે તમારા માટે બીજું શું કરી શકીએ? જે તમે અમારા માટે કર્યું એના બદલામાં અમે તમારા માટે કાંઈ ન કરી શકીએ. પણ નાના બાળક છે એ થોડુંક કરે તો તમે સમર્થ બાપ છો, તો અમારું મોટું કરીને તમે માનજો. જે કાંઈ અમારાથી સેવા બને એ અમે કરીએ છીએ, અને એમાંય છતાંય અમારી કાંઈ પણ ભૂલ રહી જતી હોય તો તમે દયાના સાગર છો અને અમારી ભૂલને જોનારા નથી. તો અમારી ભૂલ કાંઈ થતી હોય તો અમને તમે ક્ષમા કરજો. બસ કાયમને માટે આપણે આવો નાવો ભાવ રાખી અને બાપાનું કાર્ય અને બાપા કરે, આપણાથી કાંઈ થતું નથી એ બધી આપણને પ્રેરણા સમય આવે જેમ આપે જાય એ પ્રમાણે આપણે કામ કરી જવાનું છે. અને જેનાથી જે બને આ તો પરમારથનું કામ છે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી, નથી કહેતા કે આપણે યજ્ઞ ન કરી શકીએ, પણ યજ્ઞમાં એકાદું લાકડું હોમી દે ને તો એનું ફળ મારો નાથ આપે. તો એ પ્રમાણે કાયમ ભાવ રાખવો. અને બીજું કે આપણે પોષ સુદ બીજ દેવારામ બાપાની આપણે પહેલો રજત જયંતિ મહોત્સવ આવતીકાલે ઉજવશું, અને બીજો ભવ્ય રજત જયંતિ મહોત્સવ ભેડા પીપળિયા ધામે ઉજવશું. તો એનું પણ તમને દરેક સત્સંગી ભાઈઓ બહેનોને ભાવભર્યું આમંત્રણ છે, અને તમારું જ ઘર છે ને તમારે જ કરવાનું છે. આપણે તો નિમિત્ત છીએ. બાકી જો આપને એમ થાય કે આપણે આવું કાર્ય કરવું, નામ જગતમાં દેખાડી દેવું, નોને દેખાડી દેવું, માભો કરવો, કાંઈ આપણે કરવું નથી, કાંઈ આપણે કોઈને દેખાડી દેવું નથી. આપણી હૃદયપૂર્વકની એટલી ભાવના જેનું કાર્ય કરીએ છીએ ને એ આપણી ઉપર રાજી થઈ જાય ને બસ. ક્યાંય આપણે જગતમાં વાહવા કરવી નથી, ક્યાંય આપણે ધજાગરા બાંધવા નથી, પણ જેનું કાર્ય કરી છે ને એ આપણા ઉપર રિજમાન થાય ને એનો આશીર્વાદ મળે એવી આપણી ભાવના છે. તો દરેક ભાઈઓ બહેનો અમારું ભાવભર્યું આમંત્રણ છે કે ખાસ કરીને 3 દિવસ બાપા હાજરી આપજો. તમારું જ કાર્ય છે. અને સ્વયંસેવક ભાઈઓ બહુ મોટી વ્યવસ્થા છે, એટલે પાર્કિંગથી માંડીને બેસવા ઉઠવામાં બને એટલું આપણે સ્વયંસેવક ભાઈઓ જેમ સૂચના કરે એ પ્રમાણે આપણે વર્તવું, જેથી કરીને કાર્ય કરનારાઓને અને આપને અનુકૂળતા રહે. અને બીજું કે આજનો લાવો લીજી અને કાલ કોણે દીઠો છે. આ તો હું તો કહું આપણા હારા ભાઈ કહેવાય કે આ ઉગારામ દાદાની 50મી નિર્વાણ તિથિ, દેવારામ બાપાની 25મી નિર્વાણ તિથિને આપણે આ ટાઈમે જૈનમાં તો આપને આ લાભ મળ્યો ને. આપણે આ ટાઈમે જૈનમાં એ આપણે ગુરુ મહારાજનો ઉપકાર જ માનવો જોઈએ. તો આજનો લાવો લીજી અને કાલનો કોણે દીઠ્યો છે. અને આપણે તો લાવો લેવામાં દાખલા તરીકે બાંદ્રા કે ગોંડલ કે પીપળિયા જવું હોય તો 1 કે 1.5 કલાકમાં પહોંચી જાય. પણ કુદરતી રીતે જ આજ વખતે જે આપણા અમુક સત્સંગી ભાઈઓ વિદેશમાં હોય, હમણાં જ મને લંડનવાળા ભાઈનો ફોન આવ્યો હતો કે બાપાની 25મી નિર્વાણ તિથિ છે તો હું 3 દિવસ આવું છું, તો તમે જેતપુરમાં કે આજુબાજુ ક્યાંક તમારી રીતે મને એકાદો હોટલમાં રૂમ બુક કરાવી દેજો ને. એટલે લંડનવાળા અહીંયા તિથિનો અવસર લેવા આવે ને આપણે તો અહીંયા છે, આવો હું લાવો હું કામ મૂકીએ, આવા અવસરને આપણે હું કામ જવા દઈએ? કારણ કે આ અવસર મળ્યો અમૂલક, એને એડે નો ગુમાવીએ, દાસજંતી દેવા રામ કૃપાએ, સત શબ્દને સાંભળીએ. તો આના ભાવમાં કાયમ રહેવું. અને હવે તમ તારે જે કાંઈ ગુરુદેવના ગરબા કરવા હોય એ કરો, બાકી હું તો રોજ છે જ ને. આ પડ પાછી કેદી આવે હે, આ પડ પાછી કેદી આવે, બાકી રોજ નિંદર જ કરવી છે. અને એને 74 વર્ષ સુધી આપણા માટે જાગ્યા છે, ને આપણે કદાચ 2-3 દી એના માટે જાગીએ તેમાં હું ફેર પડી જાય ભાઈ. એને 74 વર્ષ સુધી આપણા માટે રાત ઉજાગરા કર્યા છે, અને આપણે એના માટે કદાચ 2 દી ન હોય તો હું ફેર પડી જાય. એટલે તમારે ખૂબ હૃદયના ભાવથી જાણે સાક્ષાત આપણે અત્યારે દાદા ઉગારામ, પુંજારામ, હરજીવનરામ, લાભેશ્વરનાથ, દેવારામ બાપા, ભલારામ બાપા સર્વ સંતોની હાજરી છે એમ માની અને જે કાર્ય કરવું હોય ને, જે ભજાવી હોય ને ભજાવી લ્યો, જે ભજાવી હોય એ ભજાવી લ્યો. પાછો આ અવસર આવવો દુર્લભ છે. બીજું
કે રાજકોટ સત્સંગ જ્યારે બાપાનો હોય ત્યારે આપણે આ ભૂટા હતાના ખેતરમાં ઘણા સમયથી 2, 4, 5 કે 7 કાર્યક્રમ થઈ ગયા. તો એને ઘણો ધન્યવાદ, એમના પરિવારને ઘણો ધન્યવાદ. કારણ કે ધર્મ કરે ને એ હંસ ધર્મી છે, પણ ધર્મ કરે ને કરાવે ને એ મહાધર્મી છે. બાકી એમ લાગે નો દેવાય. આ તો ખુલ્લા મેદાન મૂકી દીધા, તમારે જે કરવું એ કરો. તો એમના પરિવારને એમને પણ ઘણો ધન્યવાદ છે. અને એ સિવાય જેણે જેણે તન મન ધનથી આ કાર્યની અંદર સાથ સહકાર આપ્યો છે એ નામી અનામી સર્વ સત્સંગી ભાઈઓ બહેનોને ઘણો ઘણો ધન્યવાદ છે. બોલો સદગુરુદેવની.